હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ ને શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક ને હાર્દિક કેટલાય દિવસથી આપણે કાંઠે નહોતા આવેલા. આજે આપણે કાંઠે આવી જશે. મસ્ત મજાનો આમ જો નજારો આવો છે. અને આ બંધન છે બધા, જો તમને બતાવી દઉં. આ બધા બંધન છે ભાઈ. અને બરાબર આ પણ બંધન છે, આમ પણ છે. સુરત બધા જો તમે ઉગી જશે મસ્ત મજાના. અને અમારા મધાભાઈ છે ને ભાઈ, અત્યારે જો કામ કરે છે, જોઈએ બધું ઉપરું મતલબમાં કામ કરે છે. વાહ વાહ. તો બિનારો તો છે ને જોઈ અને મસબો આખો પાવર સાફ કરવાનો છે, એટલે આપણે મસબો સાફ નહીં કર્યો એટલા માટે. તો બિનારો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હવે અત્યારે છે ને આ એટલો કંઈક ગીરો ફાગી મારી કે આપણે, તો એટલો કંઈક ગીરો છે કે ભાઈ આવ્યો છે, જોઈએ કહો તો નીકળી ગયો એટલો ભાઈ. તો એને છે ને બહાર આમાં તક મૂકી દેવાનું ને. અહીંયા જો બીજું મટીરિયલ પણ અહીંયા છે ભાઈ, જરૂર છે ને. તો આવી રીતનો છે ને ભાઈ, અત્યારે અમારી બોટ છે કંઈક આવી રીતની. આમાં કહે કે સારું નથી, આમ જો આમાં બધી શેપ ને એવું બધું સોઈટું છે, તો આ બધું સાફ કરવાનું છે આપણે. આવી રીતે કંઈક આ બધું છે ને, આ બધું સારું કરવું પડે. નકર મસબો ભાવ ફરી જાય ભાઈ. ઘરની રમતથી આપણે મસબો ભાઈ હાસવવો પડે છે. તો જો ભાઈ દિશે જો નાડા બાડા બધું એમને પીડ્યું છે. લંગર પણ એ છોડવાના પીડા છે વાઘામેલી. તો બધું ભાઈ કામ કરીએ વાઘા જરા ભાઈ અહીંયા. અને આ લીંબુ મરચાંનું આપણે બાંધેલ હતી, તો જો સુકાઈ જશે ભાઈ. અને આ બીજી વાત કે ઘેરે છે ને ભાઈ, અમે જાઉં ત્યાં ઝાડ બતાવી દેવું. ઝાડ છે ને આવી જાઓ પછી, હા ઝાડ આવી જશે. 5 કોતળા ઝાડ આવી જશે. એમાં 1 કોતળા છે ને દોરીને એવું છે પૈસા. તો કેવી રીતનું બધું આવ્યું છે તો તમને બધું હું બતાવી દઈ ભાઈ. તો પહેલાં છે ને ફિલહાલ મસબો અમે થોડોક છે ને ભાઈ રિપેર કરી નાખીએ. મેં તો ભાઈ ઓલા પણ સાફ તો કરે જ છે. વાહ વાહ ડેન્જર હે ભાઈ. તો આવું બધું છે ને ભાઈ સાફ કરવું પડશે. પછી મસબો સાફ થઈ જાય ને ભાઈ, તમને જોવાની બહુ મજા છે. તો પહેલાં છે ને ભાઈ સાફ કરી નાખીએ આપણે. તો મિત્રો મેં છે ને ભાઈ એટલી સાફ સફાઈ કરી છે, એમ જોઈએ મતલબ એ બરાબર ગણે છે. આમ કેવો મસ્તીનો મસબો થઈ ગયો છે, તમે જોઈ શકો. અને આમાં સંજયભાઈ છે ને દૂધનો બાટલો લઈને આવ્યા છે ને એ કહે છે, હા પલ્લીન. અને કોટડામાં શું આવ્યું? કોટડામાં બે ગુડા આવ્યા, બે છોકરા પકડે વી ગયા, એક છોકરો થોડી વી ગયો. એવું છે કોટડામાં આવી ગયા ભાઈ. દિયાળની પડખે કોટડા છે ને એ ગામમાં આવી જશે ભાઈ. તો એમ સંજયભાઈ કહે છે, મને તો કાંઈ ખબર નથી. પછી હા, અને વાહે મિત્રો ધ્યાન રાખજો ભાઈ, ભણવા જતા હોય ને એટલે. તો તમે કેમ ભણવાને ગયા? પકડી દઈ કે હા એવું હે. એ માહિતી મિત્રો ઘરે છે ને ભાઈ ઝાડ ચડાવવાના છે, લાલ નદી ભલે ન જતા. એમ તો કાંઈ ભણે આ કાંઈ લીલું કરશે નહીં, કારણ કે 5 કિલોમીટર તો નિહાળા ગઈ છે. નિહાળે લાવે ઘરે આવીને સુઈ જાય, ઘરે જાય તો નિહાળે દઈને સુઈ જાય. તો શું કરવું? પણ એટલા થાકી જાય. નિહાળ 5 કિલોમીટર આગળ છે મારે, કરવું હું તો કરવું હું એમ. તો એમ છે ભાઈ સાફ સફાઈ છે ને ઘણી થઈ ગઈ છે, જોઈએ કહો જો ભાઈ મસ્તીને બધી રેડી સાફ સફાઈ થઈ ગઈ. હવે ખાલી પેટીને છે ને આ પેટીની અંદર ખાલી સાફ સફાઈ કરવાનું બાકી છે. બીજો બધો ટોટલી આમ જો ભાઈ બીજું સાફ સફાઈ મસ્તીની રેડી, વેરી ગુડ. તો ભાઈ પછી આપણે ઘરે જઈએ. ઘરે દાળનું કામ હાલે છે, હાદા કરવાનું. આંકર હમું લઉં હાલે. અને કામ હતા કેમ છે અહીંયા તેમ તમારે? દાળ નવા ચડાવવાના છે અમારે. શેળબા ને પાપલેટ ને એવું મારું પાલવા ભરેલા આવે નહીં આવે. તેને ભાઈ મજા તને મજા આવી જશે ભાઈ. હવે મજા નહોતી હજી તો યાર. બાટલો ચડાવો ને મજા હે બાટલો ચડાવો કા? બાટલો તો ચડાવી દઉં. ચડાવી ભાઈ બાટલો. જો આવી રીતે બીજું કંઈક ધોવાનું કામ ચાલુ છે ભાઈ. મદદ આવી જાય એટલે આટો મારવા ગયેલા હતા, એટલે આવી જાય એટલે અમને ભાઈ મજા આવી જાય. પહેલાં આવી જાય એટલે વાંધો નહીં. લગન બગન કરીને હવે કેટલાક લાડવા ખાઈ જાય. લાડુ વચ્ચે એને ખાતો જ નહીં. ના ખાતા હો ભાઈ. મજા તો શાક રોટલો કે એવું કંઈ ખાતા નથી. તો લગનમાં જઈને વાહ ભાઈ એમ કહેવાય જાય ના જાય. કાંઈ બકાલું ખાવું નહીં, કાંઈ પૂરતું શાક મળે. હા ખવડાવી દીધા ભાઈ. અને આમાં હે કે ભાઈ ઠેલીમાં ગીરો બીરો આગળ બધું ભલે લઈને ઘરે બધું પાસે લેતા જઈએ અમે. વાહ વાહ હે ભાઈ. બધું આમ જો મગરા મહિના દીધા ને સુકાય ભાઈ. અહીં છે કે હાવ સુકાઈ જાય. હવે પછી શીકલપટા કાલમાં ફૂકવા હાલો ભાઈ. એટલે કે શીકલપટા ફૂકવા ખાધે આપણે ખાધા કે એના ભાઈ. જો ભાઈ હાલો ભાઈ સાબા નાસ્તો બાસ્તો બનાવવાનો છે કાશનજી ભાઈ. હા એમને અત્યારે કેવો મસ્તીનો નજારો આવે ભાઈ, તમને બધું બતાવી દઉં. તો મિત્રો શાહ ને ભાઈ મૂકી દીધો છે. એને પાકવાનો પણ થઈ ગયો છે, પાકી પણ ગયો છે. તો શાહ નાસ્તો કરી લઈને મજા ભાઈ છે ને નવો ફોન લઈને આવ્યો છે. મજા નવો ફોન તો દેખાડો ભાઈ અમને. જો ભાઈ આવો છે સંજયભાઈ. બાબા પાણી તમે જો ભાઈ કેવો મસ્તીનો ફોન છે. કેટલા હજારનો આવ્યો મજા? 10,000. હા એમ તો ભાઈ સારું કહેવાય. કયો છે તો કંઈ ખબર છે નહીં, આપણે કંઈ જોવું છે નહીં. અને આવું કંઈક ફોન છે ભાઈ, જો છે ને ભાઈ. શાહ પાકી ગયો છે.
એટલે ફોનમાં વાત કરવા થાય ને વાહ વાહ એમ તો ભાઈ આપણે અહીં મૂકી દઈ ફોનને. એ ભાઈ એ ખૂટી જો પાણી આવે તમે બંધ કરો તો હવે સારું સંજયભાઈ કી અને તમે હાલો નાસ્તો કરવા બી આવો અને ફેમિલી લેતા રહે ને ભાઈ મસ્ત મજાનો નજારો છે ને એક બોટ આવી જાય તો તમને દેખાય ને તો દેખાડું જો ભાઈ અમે ભાઈ અત્યારે બહાર પાણી નથી ને કરતા એની પાસે અમે જઈએ છીએ હા એની પાસે અમે જઈએ છીએ ને થોડી ઉડે ને તો જઈએ છીએ બાકી ઉપર ન ચડીએ છીએ ને એને અડી ન હોય છે પાછા એટલે તો કાર્યવાહી થાય તાત્કાલિકમાંથી લેવી છે ને પોસ્ટલ આટા મારતું તો હોય ભાઈ આટા મારતું તો હોય એટલી તો લેવીની સુરક્ષા છે ને બીજી કે બહાર દેશની બોટ તો અહીં કરતો હોય કે ગળી જ નહીં આવતી પછી કંઈક આવતી હોય તો કંઈ ખબર છે એની પાછી ભાઈ એટલે એટલી ભાઈ ઓલી સુરક્ષા ને આ બોટ પાસે ને ભાઈ જવાનું અમને ભાઈ છે ને ઓલું ન હોય એટલે જવાનું આમ પછી બાકી ઉપર નહીં ચડવાની ને અડવાની તો નીચતી એટલે કે અડવાની નહીં એટલે ઉપર નહીં ચડવાનું કા સંજયભાઈ એમ છે ભાઈ સંજયભાઈને તો શું ખબર હોય આ તો અત્યારમાં દૂધ લઈને આવ્યા તો ભાઈ નાસ્તો કરી લઈને વાહ તો પછી ઘરે જઈ પેટી સાફ કરીને તો બનારો પાછા ભાઈ તો મિત્રો બધું કામ છે ને ભાઈ બધું થઈ ગયું ચાલો ભાઈ ભાગવાની તૈયારી છે ભાઈ મને ભાઈ જો બધું થઈ ગયું ભરે છે ભાગવાની તૈયારી છે ને તો ઘરે ભાગી પછી તમને દાળ બતાવી દઈ તો તમે ભાઈ બનારો ને લાઈક બાઈક કરજો તો ઘરે સીધા ઘરે જઈને મળીએ પાછા. તો મિત્રો હે ને ભાઈ હું ઘરે પગી જાઉં છું અને આમ જો મારું પપ્પા મારા બા અને રિંકુબેન ને સંજયભાઈ જો બધા છે અને ઝાડ જો હિરખા કરે છે ભાઈ જો આવી રીતના કંઈક અમે એટલે તમે કરો હું ખાંધા કરીએ ઝાડ ખાંધા તો કંઈ ફેરેલા નહીં ભાઈ વરસાદથી ઝાડ આવ્યા અમે કીધું પારા બાંધી દેજો તો ભાઈ પારા બાંધી જશે આવી રીતના કંઈક અને પારા પા મસ્તીને બાંધ્યો કાં આ જીવન ને એવડે એ પારા ઝાડ રોયછા ચોકડીએ ઉતારવાના હતા હનુમાન હોસ્પિટલમાં ઉતાર્યા બંદરથી કંઈક બીજું નામ કંઈક દિનેશભાઈ કેવું નામ હતું મને ભૂલાઈ ગયું એના કંઈક સામાન આવેલો હતો એની હારવાર આ બંદર ઝાડ પોગી ગયા પછી અમે કે હવે બસવાળાને કોન્ટેક્ટ કર્યો કેમ મેં કીધું હજી ન થયું ઝાડ ન આવ્યા કારણ કે હનુમાન હોસ્પિટલે ઉતાર્યા નાથી પછી અમારા ગાડી ડ્રાઈવર ભટ્ટુ કાકા ગયા ને પેલા રોંસા ગયા ના નહોતા એટલે પછી હનુમાન હોસ્પિટલે ગયા તો ના નહોતા એટલે બસવાળા પાસે નંબર લીધા તમે મુદ્દો કોને આપ્યો એમ પછી કોન્ટેક્ટ કરીને બંદર ગયા એટલે માર તો એ 1500 રૂપિયા તો લેવા દેવા ગયું ભાડું અને ઝાડ કોને લઈને બીજી મને ખબર છે નામ મને આવડે એવું છે નામ કીધું દેવું રિવીલ કરી દેવું નીલેશભાઈ હે નીલેશભાઈ બંદરવાળ સાચી વાત છે અને આ તો આગળ એક અમારે તો લેવા દેવાના વગીના ઝાડ બી પરફરા બોલો કઈ ખબર ન પડી શું થયું એમ થયું પણ અમારે ઝાડ પોગી ગયા એટલે ભાઈ ઘરાકને ચાળવાનું પાલવા ને ખવડાવો બહુ ચાળવાનું પાલવા ખવડાવો હાલો ભાઈ હે ને જો ભાઈ પૂરો થઈ ગયો છે હા જો ગાંડી વાળી જો ગાંડી વાળી કેમ હા શિયાળો તો આવે ને શિયાળવાનો લીધા તો શિયાળાનો હા એમ તો ભાઈ મતલબ છે બી વાત છે પાછા શિયાળો હાટો તો તમને એવું છે બા તમારો ફોન આવ્યો હતો હું વિડીયોઝ બનાવતો જો ભાઈ વાત કરી જા આગળ રિંકુ બેન નવું ઉધાર કાઢ્યું છે આ કોથળે મેલી કાઢો ભાઈ કાઢો આવું બધું કામ છે ભાઈ તો આપણે થોડું ઘણું કામ કરી નાખીને કહાણી કેવી રીતે વાળે 5 ની 4 ભાઈ પરાણે ગાંડી વાળવી પડે પાછું હા કરો તાકાત જોર લગા કે હા ઈશ્યા આમ છે ભાઈ પપ્પાની ગાંડી વાળેલું থাকে હાલ તો જોરદાર ભાઈ ગાંડી વાળ નાખી હોય તો મિત્રો 2 ગાંડી હોય ને ભાઈ મુકાઈ છે અહીંયા અને ત્રીજી એક ગાંડી છે ને હરખી કરે છે ભાઈ હાંધા જો આવી રીતે કંઈક ભીડવાના ઓલા હાંધા કરવાના પછી પાછા દોરી કરીને ભીડવાના તણાવવાના એવું બધું છે ભાઈ સૌ આવા કંઈક પ્રકારના જાળ છે અલગ અલગ નેક્સ્ટ લેવલ કા બાપા આવો કાબા તો ભાઈ એવું છે બિલ છે આ તો ગીરાનું બિલ છે જો ભાઈ બાકી પૈસા બોલે આપી જાવ બાકી કોના દીધા ને કોના રાખ્યા બૂથ
અને ફેર થાય તે દી બુશ ખોલી નાખવાનું, મુદાવાનું નહીં. જાળ વાળા દેવા પડે પૈસાનો વ્યવહાર સોપા થાય એવું હોય તો વ્યવહારમાં ઊભું રહેવાનું. તો આ વ્યવહાર વગર ના આવે, વગર પૈસે હા એમ પૈસા આપ્યા હોય તો આવે જ ને, આપણે આપેલા છે એટલે. અડધા દપાણા, અડધા દી બાકી છે. તોય ઝાડ પૂકી જાય ઈ તમે વિચાર કરો વ્યવહાર કેવો હોય. એટલે પછી વેલ્યુ છે તું હવા ન કરતી હો પછી તો પછી આવે ને એ માણસ નકલી દે ને હા, તો બરાબર. તમે એમ કહો કે ભૂસ મત દેવું એમ થોડો હાલે. કોઈની એમ બુશ ન મારી કહેવાય, એમ ન કહેવાય. એમ નહીં એ બા કોઈની બુશ મારી પેલા નહીં મારી તો નથી પણ એમ ન કહેવાય કોઈ વાર. લેણું ભલે ગમે એટલું હોય પણ આપણે પૈસા પાછા અડલ બડલ કરી નાખી છીએ, હજી વેલ્યુ છે હો. હા એમ પણ કે વેલ્યુ નથી, આપણે વેલ્યુ તો લાગશે. તો પછી આપણે કઈ આ વેલ્યુ ઉડી ન કઈ હા એમ નકર આ ઝાડ નકર આમ પૂગે જ નહીં. ઈ તો વણ આપણે છે કે પહેલા જ કોળી એમાં ખાવી જે ઝાડ હોય ગયા કે એમાં મુજાઈ ગયા અને પછી આ ખર્ચો કરવો પડ્યો. પણ આપણા ફ્રેન્ડ બહુ હજર છે કે એના તાકાતે આ ઝાડ બની રહી. હાચું હો, ભલા મારા ફ્રેન્ડ કેવા આપણી ઠેર વરસાદના ફતે ફ્રેન્ડ છે બોલો એટલે એમ ભાઈ ઝાડ બની રહી. ફ્રેન્ડ છે ઈ તને નો ખબર હોય વિજયભાઈ. હા હા એના તાકાતે લેણું થવું એટલું થાય, બાકી મુજાવાની ધંધો રાજદી કરવાનો ક્યાં મિલી. ભાઈ મને એના પછી વરસાદથી ઝાડ તો આવ્યા ઉતારા હોસ્પિટલની પાસે તો બીજું ભરીને વીજ ને મિત્રો એમાં લબુચાઈ નહીં નીકળ્યા. નિલેશભાઈ ને દાળે પર આવી ગયા હતા. ઈ તો સારું છે રહી ગયા કહેવાય. કેમ કે અહીંથી રોશન ભાડું 800 રૂપિયા હતું, નાથી મવાનું ભાડું પાછું 1000 રૂપિયા અને નાથી પાછું બંદર જવાનું ઈ કંઈક 700 કે 750 રૂપિયા ઈ. તો ઈ ભાડું મારે વધારે વ્યું હતું. તો આપણે છે કે આમાં હવે બેક વધારે મહેનત કરીને વધારે શાક પકડ્યું તો બીજું તો શું કરશું લ્યો. હા અને બિલમાં હે ને ભાઈ લબુચા નાખેલા છે તો આમાં તો લબુચા નીકળ્યા નથી. અહીં તો હે ને ભાઈ 2 કોથળા જોવું તો પછી નીકળવાનું તો નીકળી જાય. તો હજી બિલ છે કે સમજવા ને પરમિટ બધું થાય ને પછી બિલ આવશે, પછી બીજા વિડીયોમાં ફોટો આવી જાય. હા હા બિલ છે ને ભાઈ તમને આવી કેટલા ગયા. ઘરના બની જાય ઈ બધી ખ્યાલ આવી જાય ને. હા એમ હાડું બાડું બધું સહિત ભાઈ. ભરતને પહેલવાન પેળો ખાવા જ છે એટલે તો ખવડાવવા જ છે. એવું છે તો પણ આમ તો અત્યારે કમાણી કરે દેખો તક છે. બધા એમ કહે કે લાવો શેળવા લાવો, પાલવા લાવો, પાપડ લાવો. તો પછી અત્યારે માણસો કામીનું એવું તક છે વેસાય એમ તો શાક નથી. ઉતાણી ઉપર ધબ ધબાટી ધૂળેટી જવો તમે મસ્તી 500 રૂપિયા શેળવાનો ભાવ, જેને લેવાનું છૂટી વિયાવાનું બિંદાસથી મુજાવાનું નહીં. વાહ વાહ મોંઢિયાનો ભાવ 600 રૂપિયા કે 700. એ ધૂળેટીમાં કે ઉતાણીમાં કોઈ મિત્રો ઓર્ડર કરતા નહીં, ફોન બોન કરતા નહીં. અમારે ઓર્ડર થઈ ગયું, બુકિંગ થઈ ગયું છે, એ વહીવટ થઈ ગયો બારોબાર. હોંડિયું ધૂળેટીમાં ઉતાણીમાં મળશે જ નહીં, એ ઓર્ડર થઈ ગયો બારોબાર. બરાબર ભાઈ વહીવટ કરી નાખ્યો છે. અને ભાઈ જોઈએ ખાંદા બાગી ભીડાઈ છે. વાહ વાહ પરભરા દાડા આવ્યા તો ખરા વરસાદથી નીકળી ગયા પણ પરભરા બંદરમાં આવી ગયા. હું કરું એમ છું ભાઈ. એ ગીરો કાપવા મળો. હા એમ થોડા કાંઈ કહે કે છોકરો કાપે ગીરો કાપો એમ. કાપો એમ કે થોડા. બધા બધું આમ પૂણામ ભરી બેસી જતા ને બધામાં લો ગીરો કાપે. હા એમ વાહ વાહ જો ભાઈ આવી રીતે કઈ ગીરો કાપે છે મદદ અને આ બધા તો કપાવે છે. હું પાછો ઝાડમાં કોથળામાં ઝાડ કાઢીને પાથરું છું. ભણવા ઉપર તો હવે નહીં છોકરા પકડવા આવી ગયેલા હે એવું છે કોટડામાં. સંજયભાઈ કહેતા હા. યાર મેસવેડમાં આવી ગયેલા છે. તો મિત્રો પોતાના છોકરાનું ધ્યાન રાખજો ફેમિલી. હા વાતું થાય છે, ખબર નહીં સાચું છે કે ખોટું. ફેશન છે, ખોટું નથી વાતું. ખોટું કોઈ કરે વાતું? એવું છે ને કાજલ હું ખોટું બોલતા હોય? નહીં હો, ઈ કાજલ તો કોટેડાના નથી. હા એમ તો એના બાપાનો ફોન આવ્યો કાજલનો પાસે. તો કે છોકરાને નહીં જવા દેવાનું ગયા પડામાં. જવા દેવાય ને મૂકવા દેવાને લેવા દેવાનું. તો જવાનું. તો ભાઈ આવું બધું છે તો પછી ઇન્ફોર્મેશન તમને કાલના વિડીયો મળતી રહે. હાલો તો મિત્રો મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.